નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, અમારી કિસાન સંઘ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। વાલા ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્માર્ટફોન ખરીદીમાં સહાય યોજના વિશે। શું તમે જાણો છો, ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન એટલે કે મોબાઈલ ફોન ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે। જો તમે આ યોજના વિશે ન જાણતા હોય તો આજે આપણે આ યોજના વિશે વિગતે ચર્ચા કરવાના છીએ, તો અંત સુધી આપ સર્વ ખેડૂત મિત્રો મારી સાથે બન્યા રહેજો। તે પહેલા હજી સુધી આપે જો અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અને અમારા આવા અવનવા યોજના કે વિડીયો એ તમારી સ્ક્રીન પર સૌથી પહેલા જોઈ શકો। તો વાલા ખેડૂત મિત્રો, આપણે આગળ વાત કરીએ કે આ સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ એ કેવી રીતે લઈ શકાય, કોને કોને એનો લાભ મળી શકે, તેમજ કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે, અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી, તેમજ કેટલી સહાય એમાં મળવા પાત્ર રહેશે, તેની આપણે વિગતે ચર્ચા કરીએ। તો આગળ વાત કરીએ વાલા ખેડૂત મિત્રો, ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવામાં આવે છે। હવે સરકારશ્રી દ્વારા રાજ્યના ખેડૂતો એ પોતાના સ્માર્ટફોનના માધ્યમથી એ બજાર ભાવ તેમજ હવામાન વિભાગની આગાહીની માહિતી તેમજ વિવિધ ખેતીવાડી વિશેનું માર્ગદર્શન મેળવી શકે, તેમજ નવી નવી ખેતી પદ્ધતિ વિશે એ વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી એ પોતાના સ્માર્ટફોનથી એ અવનવી ખેતી વિષયક માહિતીનું એ માર્ગદર્શન મેળવી શકે, એવા હેતુથી સરકારશ્રી દ્વારા રાજ્યના ખેડૂતોને એ સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવામાં આવે છે। તો હવે આ સ્માર્ટફોન ખરીદી સહાય પર એ અરજી ક્યારે કરવી તેની વાત કરીએ તો સરકારશ્રી દ્વારા એક આઈ ખેડૂત પોર્ટલ એ વિકસાવવામાં આવેલું છે। આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમે આ મોબાઈલ ખરીદી પર સહાય મેળવી શકો છો, જેમાં એ અરજી તારીખ 27/3/2026 થી 26/4/2026 સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે। તો આ સમયગાળા દરમિયાન તમે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી એ ઓનલાઈન અરજી કરી શકો છો। હવે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની વાત કરીએ તો સૌથી પહેલા 7/12 આના ઉતારા, આધાર કાર્ડ, બેંક પાસબુક તેમજ મોબાઈલ નંબર અવશ્ય દાખલ કરવાનો રહેશે। બને ત્યાં સુધી આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર આપવો, જેથી કરી અને આધાર ઓથેન્ટિકેશન થઈ શકે। સરકારશ્રીના નવા નિયમ મુજબ આધાર ઓથેન્ટિકેશન કરવું ફરજિયાત છે, એટલે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય એ બને ત્યાં સુધી આપવો। તેમજ જે ખેડૂત મિત્રો અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિમાં આવતા હોય એવા ખેડૂત મિત્રોએ એ જાતિનો દાખલો જોડવાનો રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। હવે આ ઓનલાઈન અરજી કરવા માટે કઈ જગ્યાએ જવું, ક્યાંથી અરજી થઈ શકે તેની વાત કરીએ। જો તમે સ્માર્ટફોન વાપરતા હોય તો સ્માર્ટફોનના માધ્યમથી જાતે પણ તમે ઘરે બેઠા એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર એ ઓનલાઈન અરજી કરી શકો છો। તેમજ તમારા ગામની ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસી પાસેથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો, અથવા તો તાલુકા લેવલે સીએસસી સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર હોય તો એ કોમન સર્વિસ સેન્ટર પર જઈ પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો, અથવા તો સાયબર કાફેમાં જઈ પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો આ કોઈ પણ માધ્યમથી એ તમે સમય મર્યાદાની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો। હવે ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું, કેવી રીતે મોબાઈલમાં સબસિડી મળશે, સહાય મળશે, આગળની શું પ્રોસેસ હોય એની આપણે વાત કરીએ તો ઓનલાઈન અરજી કર્યા બાદ એ અરજીની પ્રિન્ટ તમારે પોતાની પાસે રાખવાની રહેશે, તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે, જેના અંદર તમારી અરજીની પાત્રતા નક્કી કરવામાં આવશે। ત્યારબાદ તમારા સ્માર્ટફોન ખરીદીનો એ પૂર્વ મંજૂરી હુકમ કાઢવામાં આવશે। પૂર્વ મંજૂરીનો હુકમ ખેતીવાડી કર્મચારી તેમજ ગ્રામ સેવક દ્વારા તમને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે। એ હુકમમાં જણાવ્યા મુજબની તારીખમાં એ સમય મર્યાદાની અંદર તમારે એ સ્માર્ટફોન એ ખરીદી કરી અને ત્યારબાદ તમારે સમય મર્યાદાની અંદર એના એ લાગતા એ ડોક્યુમેન્ટ તમારે જમા કરવાના રહેશે। એ પૂર્વ મંજૂરી હુકમની અંદર જણાવ્યા મુજબના એ તમામ ડોક્યુમેન્ટના સહાય કેસ પેપર તૈયાર કરી સમય મર્યાદામાં સંબંધિત કચેરીના તમારે જમા કરવાનો રહેશે। એ જમા કર્યા બાદ એ આગળની એ કાર્યવાહી એ કર્મચારી અધિકારીશ્રી દ્વારા એ મોબાઈલની સ્થળ ખરાઈ કરવામાં આવશે। હવે એ મોબાઈલ ખરીદવા માટે એ મોબાઈલ ખરીદ્યા પછી કેટલી એમાં સબસિડી, કેટલી સહાય મળવાપાત્ર રહેશે તેની આપણે વાત કરીએ તો સરકારશ્રીની વખતો વખતની ગાઈડલાઈન મુજબ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 15,000 રૂપિયાની મર્યાદામાં એ કિંમતના 40% એ સહાય મળવાપાત્ર
રહેશે. એટલે કે 6,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. તમે 15,000 ઉપરનો ગમે તેટલો કિંમતનો મોબાઈલ ખરીદી શકો છો, પણ સહાયની મર્યાદા 6,000 સુધીની રહેશે. મહત્તમ 6,000 રૂપિયા સુધી એ સ્માર્ટફોનની અંદર સહાય મળવાપાત્ર રહેશે. તો આ સહાયનો લાભ લેવા માટે આજે જ ઓનલાઈન અરજી કરો. તેમજ આવા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન સંઘ યુટ્યુબ ચેનલ સાથે કાયમથી જોડાયેલા રહેજો. આભાર.